વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ. પહેલાં એની વ્યાખ્યા જોઈએ. જે સંખ્યાને બે કે તેથી વધુ અવયવ હોય, બે કે તેથી વધુ અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. જે સંખ્યાને બે કે તેથી વધુ અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય, માત્ર બે જ અવયવ, તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. હવે બે અવયવ કયા? અવિભાજ્ય સંખ્યાના બે અવયવ કયા? કે જેમાંથી એક અવયવ એક એટલે એકડો અને બીજો અવયવ સંખ્યા પોતે હોય. આમ બે અવયવ સમજવાના. એક અવયવ એક એટલે કે એકડો અને બીજો અવયવ સંખ્યા પોતે. આમ બે અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. પહેલાં આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 કઈ કઈ છે. 1 થી 10 2, 3, 5, 7. 11 થી 20 11, 13, 17, 19. 21 થી 30 23 અને 29. 31 થી 40 31 અને 37. એ જ રીતે આગળ 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 81 થી 90 83 અને 89 અને 91 થી 100 97. આ રીતે કુલ 1 થી 100 25 અવિભાજ્ય સંખ્યા છે. જેમાં 1 થી 50 15 અને 51 થી 100 10, એટલે કે 15 વત્તા 10, કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 100 છે. વિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? તો કે 1 થી 10 4, 6, 8, 10. 11 થી 20 12, 14, 15, 16, 18, 20. 21 થી 30 21, 22, 24, 25, 26, 27, 28, 30. એ જ રીતે તમે આગળ જોઈ શકો છો કે 1 થી 100 આવતી વિવિધ વિભાજ્ય સંખ્યાઓ અહીંયા લખેલી છે. બધી જ આ વિભાજ્ય સંખ્યાઓ છે, આ અવિભાજ્ય સંખ્યાઓ છે. જોઈએ આગળ. 1 થી 50 15 અને 51 થી 100 કુલ 10. આમ 1 થી 100 કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓ છે. એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. એક વિભાજ્ય સંખ્યા નથી અને અવિભાજ્ય સંખ્યા નથી. એકનો સમાવેશ વિશિષ્ટ સંખ્યામાં થાય છે, જે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. ફરી એકવાર, આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાઓને આપેલ સંખ્યાના અવયવ કહે છે. ઉપર હતું ને હમણે કે જે સંખ્યાને બે કે તેથી વધુ અવયવ હોય, તો આ અવયવ વિશે ખ્યાલ આપ્યો છે. આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાઓને આપેલ સંખ્યાના અવયવ કહે છે. દાખલા તરીકે આપેલ સંખ્યા 10 છે. આપેલ સંખ્યા 10 છે તો 10ને 1 વડે નિશેષ ભાગી શકાય. 1 દાન 10, શેષ 0. 2 પંચા 10, શેષ 0 એટલે કે નિશેષ. 5 દુ 10, શેષ 0 એટલે કે નિશેષ. 10 એકા 10, શેષ 0, નિશેષ. આમ 10ને 1, 2, 5 અને 10 વડે
નિશેષ ભાગી શકાય છે. માટે 10ના અવયવ 1, 2, 5, 10 કહી શકાય. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. એકડો દરેક સંખ્યાનો અવયવ છે અને સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે છે. ખાસ યાદ રાખજો, ખાલી જગ્યાના વિકલ્પમાં આવું પૂછાતું હોય છે. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે અને સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે છે. કોઈ પણ સંખ્યાનો અવયવ સંખ્યાથી અડધાની વચ્ચે ન હોય. ફરી એકવાર, કોઈ પણ સંખ્યાનો અવયવ સંખ્યાથી અડધાની વચ્ચે ન હોય એટલે શું કહેવા માગે છે? જોઈએ, દાખલા તરીકે 10ના અવયવ 1, 2, 5, 10. 1, 2, 5, 10 10ના અવયવ છે. તો 10ની અડધી સંખ્યા 5. તો 10ના અવયવ 5 અને 10ની વચ્ચે ન હોય, અહીંયા ન આવે. 5 અને 10ની વચ્ચે. 10ના અવયવ 1, 2, 5, 10, પણ 10ની અડધી સંખ્યા 5, તો 10નો અવયવ 5 અને 10ની વચ્ચે ક્યારેય ન હોય. આ વાત થઈ અવયવની. ફરી એકવાર, જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાઓને આપેલ સંખ્યાના અવયવ કહે છે. ફરી એકવાર જોઈ લો, વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. ખાસ અવિભાજ્ય સંખ્યા મિત્રો યાદ રાખજો, ખૂબ ઉપયોગી છે. આ રહી તમારી અવિભાજ્ય સંખ્યા અને સરસ મજાની તમે નોટ પણ એની બનાવજો.